જિલ્લામાં 161 પ્રજાતિના 4.5 લાખથી વધુ પક્ષીઓ જોવા મળે છે, ત્યારે રણ, ડુંગર અને દરિયો એમ ત્રણેયનો સમન્વય ધરાવતો કચ્છ પ્રવાસીઓને આકર્ષે છે. રાજ્યમાં અંદાજિત 18થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી જોવા મળી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેમાં કચ્છ મોખરે છે. ફ્લેમિંગો સિટીમાં ગુલાબી રંગના ફ્લેમિંગો જોવા મળે છે, તો કચ્છ વિદેશી પક્ષીઓનું હોટસ્પોટ બની ગયું છે. જિલ્લાના છારી ઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30,000થી વધુ સંરક્ષણ ક્ષેત્રમાં ઉતરતા જોવા મળે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સ્થાનિક પક્ષીઓ તેમજ યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે બર્ડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવશે. એ પક્ષી નિરીક્ષણ દરમિયાન મેં 500 જાતો કચ્છમાં મેં જોયેલી છે. એની અંદર અત્યારે પણ 162 જાતો આ ગણતરીમાં નોંધાયેલી છે. એટલે પક્ષીનું માઇગ્રેશન જે થાય છે એ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં થાય છે. એટલે હજી તો એની શરૂઆત છે ને સારામાં સારા પક્ષીઓ અહીંયા આવવા જોઈએ. આ વર્ષે વરસાદ સારો છે, કચ્છ ઉપર ભગવાન પણ મહેરબાન છે, વાતાવરણ સારું છે અને ખોરાક સારો છે, એટલે પક્ષીઓ ઘણા બધા